ગઢવી સાહેબ, લોકો ચાઇના પ્રવાસ કરતા હોય છે, ડીજીએફટી નો ખ્યાલ સુદ્ધા નથી હોતો અને એક રીલ જોઈને ચાઇના જવું છે. બીજા નંબરમાં કોઈ એવો માયનો લાલ નથી કે તમને ચાઇના લઈને તમને કરોડપતિ કરી દેશે. હું એટલું કહીશ કે સાહેબ 40 દેશ ફર્યો છું, 40 દેશ ગઢવી સાહેબ 40 દેશ ફર્યો છું, તકલીફ વગર, ઘસારા વગર, છોલાયા વગર કાંઈ મળતું નથી. આજે એક વસ્તુ એટલા માટે મારે અહીંયા મેન્શન કરવી જોઈએ કારણ કે કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવવાથી ધંધો થતો નથી. સર, લીગલ મેટરની વાત કરીએ. ચલો આપણે આ વાતને છોડીએ, મારા અનુભવ મારી સાથે છે. લોકો ઇમ્પોર્ટ કરતા પહેલા લીગલ મેટર જાણતા નથી. ડીજીએફટી શું છે એની ખબર નથી, HSN કોડ છે એ ખબર નથી. લીગલ વસ્તુ ઇમ્પોર્ટ કરતા પહેલા ડ્યુટી વિશે બી નાની મોટી વસ્તુની ખબર નથી. એના વિશે થોડોક પ્રકાશ પાડો પ્લીઝ. સર, ડીજીએફટી જી બરાબર, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, બીજું ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ. આ ઉદાહરણ તરીકે હમણાં તમે 2 દિવસ પહેલા જોયું છે કે ભારત અને યુરોપ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો. તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની અંદર આજ ભારત સરકાર અને યુરોપ વચ્ચે કઈ કઈ વસ્તુ પર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું, એના પર કેટલી ડ્યુટી છે શું નહીં, એ લોકો જાણવાની બહુ ઓછી દરકાર લેતા હશે. તો એ જ રીતના માનો કે તમે ચાઇના સાથે બિઝનેસ કરો છો, તો ચાઇનામાંથી જે વસ્તુ કે વિગત મગાવો છો અહીંયા, બરાબર, એના માટેના નિયમો શું છે, જ્યારે આપણે અહીંયા પોર્ટ ઉપર ઉતરે તો એને પાસ કરાવવા માટે શું શું નિયમો હોવા જોઈએ, ભાઈ ક્યાં તમારે કયું સર્ટિફિકેટ જોશે, બીજું કઈ વસ્તુ બેન છે કે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, કઈ વસ્તુ છે રિસ્ટ્રિક્ટેડ છે, કઈ વસ્તુ સર્ટિફિકેશન સાથે એલાઉડ કરેલી છે, કઈ વસ્તુ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખેલી છે. આ વસ્તુ વિશે કોને ખબર છે? અને શું છે ભાઈ ચાઇનામાં જઈને આપણે બધું મંગાવી જ લેવું છે? ભાઈ જરા જાણો, થોડું સમજીને જાઓ. તમે તમારા મહેનતના પૈસા છે, ખર્ચો છો, બરાબર. આ તો શું છે કે કોઈ ગાડરીઓ પ્રવાહ ઉપડે, ઘેટા બકરાની જેમ ગમે ત્યાં ઉપડી જશો તો ક્યાંક ને ક્યાંક પરેશાન થશે. ખેર, એ તો સર આપણી લડાઈ છે. જે લોકોને રેસ લડવી છે, કે જે લોકોને સ્કિલ ઉપર જવું છે, આપણે કોઈ વ્યાપારી મિત્રોને અહીંયા ડિસઅપોઇન્ટ નથી કરવા, પણ તમારો મહેનતનો કમાલો પૈસો ડૂબી ન જાય ને એનું જરાક ખ્યાલ રાખજો સર. અને હંમેશા અવેરનેસ આપવી આપણો વિગત. એબ્સોલ્યુટલી બરાબર, અવેરનેસ મળવી જોઈએ, આપણો હંમેશા વિગતનો વિષય રહ્યો. એબ્સોલ્યુટલી. આપણે ક્યારેય પણ કોઈને પણ સપોર્ટ કરીએ તો એ લેવલ પર કરીએ કે એ લોકોનો હંમેશા આગળ વધવામાં આપણો સપોર્ટ રહે. એબ્સોલ્યુટલી. અને ધંધાની અંદર સર ઘણા બધા નાના વેપારી કેટલી મહેનત કરીને આગળ વધતા હોય છે, એટલે એટલું જરૂર કહીશ કે સાહેબ અભ્યાસ વગર એક પગલું બી આગળ ના વધતા. દુનિયાનો કોઈ પણ ફેર હોય, અભ્યાસ વગર કોઈના કહેવાથી કેન્ટોન ફેર થતો હોય ને તો તમે હજી શૂન્ય છો. થેન્ક યુ.